ગૌહત્યા સમાપ્ત કરવા પાવન અભિયાન પ્રારંભનું કચ્છ જિલ્લાની પ્રથમ બેઠકનું કચ્છમાં સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. ભારતની સમગ્ર ગૌવંશની સેવા, સુરક્ષા અને સન્માન સુનિશ્ચિત કરવા, ગૌમાતાને રાષ્ટ્રમાતા, રાષ્ટ્રદેવ, રાષ્ટ્ર ધરોહર બનાવવા માટે સમગ્ર ભારતમાં ગૌહત્યાનો અંત લાવવા બધા સંતો અને બધા ગૌભક્તોના સંયુક્ત પ્રયાસોથી ગૌ સન્માન આહ્વાન અભિયાનને સમગ્ર ભારતમાં સફળ બનાવવા માટે દરેક તાલુકા, દરેક જિલ્લા, દરેક રાજ્ય સ્તરે ગૌભક્તો માટે ગૌ મહિમા સત્સંગનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ જ ક્રમમાં ગુજરાતમાં પણ 3 થી 8 જાન્યુઆરી સુધી પૂજ્ય સંતો દ્વારા ગૌ મહિમા સત્સંગનું આયોજન ગ્વાલ સંત શ્રી મહારાજ, જે ભારતમાં 31 વર્ષીય પદયાત્રા ગૌમાતા રાષ્ટ્રમાતા જાહેર કરી ગૌ હત્યા બંધ થાય એ હેતુથી જોડાયેલ છે. આજરોજ શ્રી સદગુરુ રાયમલધામ આશ્રમ અંજાર ખાતે કચ્છ સડદર્શન મંડળના સંતો, કચ્છના કથાકાર તથા ગૌભક્તો આ ભગીરથ કાર્યમાં પધારેલ. ગૌમાતા બચાવવા અંગેનું સંતોની ઉપસ્થિતિમાં સર્વે ગૌભક્તોને આ અભિયાનમાં જોડાવા અંગે માર્ગદર્શન આપેલ. શ્રી સદગુરુ રાયમલધામ આશ્રમના અધ્યક્ષ ગૌભક્ત શાસ્ત્રી ધનેશ્વર મહારાજ સર્વે પધારેલ સંતો, ગૌપ્રેમીઓનો આભાર માન્યો હતો. સંકલન દીપકભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલ. રિપોર્ટ બાય ભારતી માખીજાણી, અંજાર. જય ગૌ માતા, જય ગોપાલ. મારું નામ દીપકભાઈ પટેલ, ગાંધીધામ કામધેનુ ગૌ સેવા ટ્રસ્ટ. આજનો આ કાર્યક્રમ ગૌ સન્માન આહ્વાન અભિયાન, ગૌ માતાની સેવા થાય, ગૌ માતાને સન્માન મળે અને એને આપણે સુરક્ષિત રાખી શકીએ એના માટેનું એક આહ્વાન અભિયાન લઈ અને શ્રી ગોપાલાનંદ સરસ્વતીજી મહારાજ અત્રે પધાર્યા છે આપણી કચ્છની ધરતી ઉપર. આખા કચ્છ જિલ્લાના ગૌભક્તો, સાધુ સંતો અને ગૌસેવકો બધા સાથે મળી અને ગૌમાતાના આ કાર્યમાં જોડાઈએ. ગૌમાતાની આજે જે સ્થિતિ થઈ છે, આજે રોડ ઉપર જે રખડી રહી છે અને કતલખાને જઈ રહી છે, એમાંથી કઈ રીતે આપણે બચી શકીએ, એનું નિવારણ કેમ આપણે કરી શકીએ અને એના કારણે આપણી સ્થિતિ કેમ ખરાબ થઈ રહી છે. ગૌમાતા છે એ આપણા રાષ્ટ્રની સનાતનની ધરોહર છે, એ સમજવું આપણે જરૂરી છે. માટે આ યાત્રા લઈ અને ગોપાલાનંદ સરસ્વતીજી મહારાજ અત્રે પધાર્યા છે. આમાં આપણે દરેક સાધુ સંતોએ લાભ લીધો છે. કચ્છના ઘણા બધા સાધુ સંતો આજે ઉપસ્થિત રહ્યા છે, ઘણા બધા ગૌભક્તો ઉપસ્થિત રહ્યા છે અને આ કાર્યક્રમ વેગથી આખા કચ્છ જિલ્લાની અંદર પ્રસ્થાપિત થાય. ગોપાલાનંદ સરસ્વતીજી મહારાજ જે નીકળ્યા છે એ આખા ભારતમાં વેગથી આ કાર્ય પહોંચે એના માટે નીકળ્યા છે. તો આપણા કચ્છના નાગરિકોની, સંતો મહંતોની અને ગૌભક્તોની જવાબદારી છે કે આ સાધુ સંતજી આપણી પાસે ગૌમાતાની વેદના લઈને આવ્યા છે, એ વેદનાને સમાજના છેવાડા સુધી પહોંચીએ અને ગૌમાતાને સુરક્ષિત અને સુખી કરીએ. જય गौ माता, जय गोपाल. जय गौ माता. मैं रचना जोशी, गौभक्त. आज रायमल धाम में गोपालानंद महाराज, सरस्वती महाराज आज उपस्थित हैं, तो मेरी आप सबसे करबद्ध विनती है कि गौ माता को राष्ट्रमाता घोषित करने हेतु यहाँ जब सब महंतो उपस्थित हैं तो आप सभी का योगदान दीजिए. आज यहाँ रायमल धाम में सब संते महंते आए हैं और हमारा एक ही बस उद्देश्य है कि गौ माता को सम्मान मिले और राष्ट्र में उनको जो उनका उच्च स्थान है वही मिले. ये गौ सम्मान आह्वान अभियान में मैं सभी सनातनियों को, मैं सभी गौ भक्तों को विनती करती हूँ कि आप इस आह्वान में जुड़ें और अपनी संस्कृति, अपनी गौ माता को बचाए रखने में अपना सहयोग दें. जय गौ माता.